દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। બોટાદ ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી મામલે દરોડા પાડી સપાટો બોલાવ્યો। ગઢડાના માંડવધાર ગામની નદીમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરતા જેસીબી અને ટ્રેક્ટરને ઝડપી લીધા। દેવળિયા ગામેથી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તથા માંડવધાર ગામેથી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। બોટાદ ખાણ ખનીજ વિભાગે બંને સ્થળેથી કુલ રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી। આપનો પરિચય છે? બીએમ જાલંધરા, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, બોટાદ। આજે ગઢડા તાલુકાની અંદર કઈ ખનીજ ચોરી પકડાણી, કેટલી ચોરી પકડાણી, કેટલો મુદ્દામાલ? આજે ખાણ ખનીજ બોટાદની ટીમ દ્વારા ગઢડા તાલુકાના માંડવધાર ગામે ઘેલો નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવેલ ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણકર્તાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય 40 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સિવાયની બીજી કોઈ ખાણ ખનીજની ચોરી પકડાણી હોય એવું ખરું? આજે સવારે જ મામલતદાર કચેરી રાણપુર, પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજની સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા 6 ડમ્પર કોરિસ ઓઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા 6 ડમ્પરને એટલે કે 70 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।